અત્યારે અહીંયા સ્કૂલ જવા આવ્યા છે અને આ સ્કૂલ છે. સ્કૂલ નું નામ નચિકેતા લખેલું છે પણ આજે ગંગા લખેલું છે ને આ છે મારો બ્લોક નંબર આજ ને આ 090 થી આ 390038 થી 390067 સુધી આ જો વરમાળા પેલા હેલો માય યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો અત્યારે આ સવારે બ્લોગની શરૂઆત થાય છે 8 ને આજ જવાનું છે અત્યારે લાઇબ્રેરી. આજ તો 8 વાગે જવાનું છે, કાલ મોડું થઈ ગયું ને આજ જવાનું છે આપણે. હોલ ટિકિટ આવી ગઈ એટલે જોવા કે કઈ સ્કૂલ છે. સ્કૂલ બેનું લોકેશન એમાં હશે જ તે, એટલે લોકેશનમાં જોઈને સ્કૂલ જોઈ આવ્યા. આજ અત્યારે લાઇબ્રેરી પછી મળીએ સીધા જ્યારે હમણાં બપોર પછી સ્કૂલ જવા જાય ત્યારે. તો મિત્રો અત્યારે આવ્યો છું લાઇબ્રેરીથી ઘરે તો આવ્યો છું 12 વાગે ને અત્યારે વાગ્યા છે 2:30 ને અત્યારે હમણાં જવાનું છે. કાર્તિક આવી ગયો છે એટલે હમણાં જવાનું છે સ્કૂલ જોવા. તો હોલ ટિકિટમાં જોઈ લો, એડ્રેસ કાઢી હોલ ટિકિટ કાઢી લો. હેરખી મૂકી દીધી છે મેં હાસવીને હું ફાઇલમાં જોવામાં, એટલે કંઈક ખોવાય એની ઉપર જ છે. જો આ હોલ ટિકિટ છે ને, તો જો આ હોલ ટિકિટ છે ને આમાં એડ્રેસ લખેલું છે દક્ષિણામૂર્તિ. ક્યાં છે? હા જો આ રીતનું છે, દક્ષિણામૂર્તિ વિદ્યાલય મુક્તિધામ લખેલું છે ને પાછું બોમ્બે માર્કેટ રોડ લખેલું છે. એટલે એ જોવું પડશે. પેલા આમાં લોકેશન સર્ચ કરવું જોઈએ. ગૂગલમાં લોકેશન સર્ચ કરશો સ્કૂલનું એટલે આવી જશે. તો અત્યારે પેલા જાય દુકાને ને સાંજે જવાનું છે એક જગ્યાએ જમવા, લગ્ન છે એટલે કેનાલ રોડ એન્થમ સર્કલ છે ત્યાં મોટી ગાડી ધોવાની છે. તો દુકાને જઈને પેલા ગાડી ધોઈ નાખું ને પછી હું ને કાર્તિક જાય સીધા ગાડી લઈને સ્કૂલ જવા. તો અત્યારે હું ને કાર્તિક જાય છી. અહીં તો હાડીઓ બનાવે છે. હાય ભાઈ, હા તું કોણ છો? જાય ફાઇનલી સ્કૂલ જોવા. આઈશ ઓરી હોય તો સારું, નગર આઘી હોય તો પાછો તું નહીં હોય ને 26 તારીખ પછી કેટલા દી. હા તો ત્યાં સુધી ગાડી લઈ જાય સ્કૂલ. પણ 26, 28 ને બાકી વચ્ચે તો રજા છે. અરે ગીરી ત્યારે પેલા અહીંયા આવ્યા છે દુકાને આમને વાટો મારવા. ફોર વ્હીલ બાર કાઢવાની છે, જવાનું છે ને આજ એટલે હાલો હાલો. તો મિત્રો અહીંયા અત્યારે ગાડી કાઢવાની છે ને બસ આડી છે. બસ લેવડાવી લઈ એટલે ગાડી નીકળી જાય. જો અહીંયા પડી છે ગાડી અને થોડીક આગળ લઈ લે એટલે નીકળી જાય ગાડી. બસ ને પેલા આગળ લઈ લે, મારા પપ્પા લઈ લે એને આવડે છે એટલે. તો મિત્રો અત્યારે કાર્તિક ધોવે છે ગાડી, નળી મારે છે. જો ગાડી ધોવાઈ ગઈ છે, સરખી ધોવાઈ જાય હું માર દો ગાભું. હું છે? હા લે લે લે. રમેશભાઈ બહુ ખારા થઈ જાય પાછા ઘડીક ઘડીકમાં. તો મિત્રો અત્યારે નીકળી ગયા છે રસ્તે. અહીંયા મુક્તિધામ પાસે જ છે, આગું નથી. મને એમ કે આગી છે સ્કૂલ પણ અહીંયા ઓરી છે આગળ. અત્યારે અહીંયા સ્કૂલ જવા આવ્યા છે અને આ સ્કૂલ છે. સ્કૂલ નું નામ નચિકેતા લખેલું છે પણ આજે ગંગા લખેલું છે ને આ છે મારો બ્લોક નંબર આજ ને આ 090 થી આ 390038 થી 390067 સુધી આ જો તો મિત્રો અત્યારે અમે બધા થઈ ગયા છીએ રેડી ને અત્યારે જવાનું છે એક લગ્નમાં. અમારા પરિવારમાં જ લગ્ન છે, મારા પપ્પાના દોસ્તાર થાય એના લગ્નમાં જવાનું છે ને કાર્તિક થઈ ગયો છે તૈયાર. સ્પ્રે બ્રે છાંટી દઈ મને, છાંટી બસ. ને હું કાર્તિક ને મયુર કાકા અમે ત્રણ જવાના છે. હા કઈ આ 150 રૂપિયા ના લેવો તું? આ ખાલી એક જોડી હે? 4 જોડી છે. મિત્રો અત્યારે નીકળી ગયા છે ને ઢીલે તાળું મારતી જાય. નીકળી ગયા છે તે ભાડું છે ને ઓલો ફાર્મ હાઉસ. હાલો
મિત્રો ફાઇનલ લગનમાં પહોંચી ગયા છે. તો મિત્રો આ છે ફાર્મ હાઉસ. બહુ મોટું છે. આ જમણવારનો વિસ્તાર છે. મિત્રો અહીંયા વરાજન બધા આવી ગયા છે. ને આ કાર્તિક ને બધા બેસીશું. આમને છે જો અત્યારે મેં લઈ લીધી થાળી. કાર્તિક મયુર કાકા ને હું. થાળીમાં છે રબડી, દાળ, પાપડ, શાક એનું છે ઊંધિયું. આવું છે ગાજરનો હલવો. ને સામે લગન હાલે છે. અહીંયા ભોજન હાલે. સામે જો લગન હાલે છે. અમે ભોજન કરી પટ્ટી પટ્ટી ખાવ ખાવ મજા કરો. તો મિત્રો અત્યારે નીકળી ગયા છે ને જો કેનાલ રોડે છે. તો હવે જાય છે સીધા ઘેરે. સાવી ઘરની અમારી પાસે છે. ઓલા બધા ઘેરે પહોંચી જાય. તો મિત્રો અત્યારે આવી ગયા છું ઘરે અને હવે સીધું સુઈ જવાનું છે. અને આ સ્ટ્રેસ પાસવાનો કારણ કે આજ બપોરે હું તો નતો. તો અત્યારે કરું છું બ્લોગનો એન્ડ. જો તમને બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.